નમસ્કાર દર્શક મિત્રો, ચેનલ પર ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરા જિલ્લા પંચાયતની વડી કચેરી ખાતે આજે કારોબારી સમિતિની બેઠક મળી હતી। હવે એવું લાગી રહ્યું છે કે કારોબારી સમિતિની બેઠક મોડી શરૂ થવાની પરંપરા થઈ ચૂકી છે। આજે પણ લગભગ અડધો કલાક મોડી બેઠક શરૂ થઈ હતી। બેઠક માટે નિયત સમયના 2 મિનિટ પહેલા જ પહોંચેલા કારોબારી સમિતિના અધ્યક્ષ બેઠક કક્ષમાં પહોંચી ગયા હતા। જોકે વિરોધના ગણગણાટ વચ્ચે સિનિયર સભ્ય અને અન્ય સભ્યો સંકલન રૂમમાં જ બેસી રહ્યા હતા। સંકલન કક્ષ પાસે મીડિયા પહોંચતાની સાથે જ વિરોધના ગણગણાટ સાથે સભ્યો બેઠક કક્ષમાં પહોંચ્યા હતા। સભ્યો વચ્ચે ચર્ચા છે કે કારોબારી અધ્યક્ષની સત્તા હોવા છતાં ગામડાઓના વિકાસ માટે નાણાંની ફાળવણી થતી નથી અને સયાજીપુરા ખાતે ગેસ્ટ હાઉસ માટે કારોબારી સમિતિના ચેરમેન આગ્રહ રાખી રહ્યા છે। બેઠકના અંતે કારોબારી ચેરમેન એ વિસ્તૃતમાં માહિતી આપી હતી કે જોકે મીડિયાના સવાલોના જવાબમાં તેમણે લૂલો બચાવ કરી દિવાળીનો તહેવાર હોવાથી સભ્યો ટ્રાફિકના કારણે મોડા પડ્યા હોવાનું જણાવ્યું હતું અને સભ્યોના વિરોધના ગણગણાટથી અજાણ હોવાનું કહ્યું હતું। બ્યુરો રિપોર્ટ, જનરપર ન્યૂઝ। આવા જ નવા સમાચાર જોવા માટે જોડાઈને રહો જનરપર ન્યૂઝ સાથે। અમારી ચેનલને લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો। ધન્યવાદ। સૌથી પહેલાં તો આપના માધ્યમથી મારા સમગ્ર વડોદરા જિલ્લાના રહેવાસીઓને, તમામ જિલ્લાના જ નહીં પણ રાજ્યના, દેશના જ્યાં જ્યાં મારો સનાતની વસે છે એ સમગ્ર મારા તમામ ભાઈઓ, બહેનો, માતાઓ, વડીલોને મારા તરફથી આજથી શરૂ થતા નવા વર્ષની અઢળક અનહદ શુભકામનાઓ, પ્રકાશના પર્વ દીપાવલીની શુભકામનાઓ, સાથે આવનારું નવું વર્ષ બધા જ માટે ખૂબ જ સુખદાયી, યશસ્વી, ફળદાયી અને તંદુરસ્તીભર્યું નીવડે એવા આશીર્વાદ સાથે આપને બધાને પણ શુભકામનાઓ। આ કારોબારીમાં મેઇન 171 કામો 382.20 લાખ રૂપિયાના, જેને ગત સામાન્ય સભાએ પ્રાથમિક મંજૂરી આપેલી હતી, એમને વહીવટી મંજૂરી આપવામાં આવેલી છે, જેથી કરીને મારા જિલ્લાના વિકાસમાં કોઈ કમી ના રહી જાય, કચાશ ન રહી જાય, એના માટે સ્પેશિયલ આજની કારોબારીમાં ચિંતા કરવામાં આવેલી છે। ત્યાર પછી જિલ્લાની તમામ આંગણવાડીની અંદર અમે એસએસના વાસણો, તમામ બાળકોને ડીસમચી આપવા માટે ગત બજેટમાં જે 65 લાખની જોગવાઈ કરવામાં આવેલી હતી, પરંતુ મારા જિલ્લામાં કુલ 1409 આંગણવાડીઓ છે, એ તમામમાં એસએસના વાસણો અને ડીસમચી માટે બીજા 37 લાખની વધુની જરૂર હતી, એ જોગવાઈ કરી આપવામાં આવેલી, એ જોગવાઈ વધારવાની કરી। ત્યારબાદ જે રિનોવેશન થયેલો આપણો સભાખંડ છે એની અંદર માન્ય પત્રકારશ્રીઓને અમારા અધિકારીશ્રીઓ જે બે તરફ ટેબલ નથી, એટલે એના માટે ખર્ચની જોગવાઈ કરેલ છે। આમ કુલ મળીને આ કારોબારીની બેઠકે જિલ્લાના વિકાસની અને જિલ્લા પંચાયતની ને તમામની સુખાકારીમાં વધારો થાય, ખાસ કરીને મારા બાળકો જિલ્લાના માટે એસએસના વાસણ ડીસમચી મળે અને વિકાસના કામોને પ્રાધાન્ય અપાય એની ચિંતા કરીને મંજૂરી આપેલી છે। ના, અધ્યક્ષ સ્થાનેથી તો બસ બધાને ઝડપથી કામ પૂર્ણ થાય, કારણ કે આગામી વર્ષમાં ચૂંટણી હોય અને મારો જિલ્લો વિકાસમાં પાછળ ન રહી જાય, ચિંતા કરવામાં આવેલી છે। સભ્યો કહી રહ્યા છે જે પૈસા છે, ગ્રાન્ટના પૈસા છે, 1.5 કરોડ રૂપિયા જેટલા, એમને 2-3 લાખ રૂપિયા વિસ્તારમાં કામ કરવા માટે મળવા જોઈએ અને એ આપના હાથમાં છે, તો એ માટે કોઈ જોગવાઈ કરો, પણ કોઈ જોગવાઈ નથી થતી એવું સ્પષ્ટ એમનું કહેવું છે। આ વિશે આપનું શું? ના, એ અમે આપના માધ્યમથી મને જાણવા મળ્યું છે તો ચર્ચા કરી લેશું, બાકી એવું કાંઈ નથી। એ તો વિકાસ માટે 7 કરોડ રૂપિયા, 7.25 કરોડ રૂપિયા જેવી રકમ થાય છે, એ તમામને મળશે જ। એ સિવાય પણ અન્ય નાણાં પંચના પણ પૈસા, વ્યાજની જે બચત છે એ પણ વિકાસના કાર્ય માટે વપરાવાની છે, એટલે તેમ છતાં મારા માન્ય સદસ્યશ્રીની કોઈક લાગણી હશે તો અમે જોઈ લઈશું ને, બહુ મોટી બાબત મારી દ્રષ્ટિએ નથી। જિલ્લા વિકાસ માટે બધું જ કરવા અમે લોકો તત્પર છીએ। કારોબારીની બેઠક હતી, કેટલા વાગે શરૂ થઈ? કારોબારીની બેઠક મારા માન્ય સદસ્યશ્રીઓ ઓન વે હતા, દિવાળીના લીધે બહુ ટ્રાફિક હતો, આપને ખબર હોય તો હું જાતે પણ ટ્રાફિકમાં ફસાયો હતો ને એક્ઝેક્ટ 11માં 2 મિનિટ બાકી હતી ને આવી ગયો હતો, એટલે થોડી આજે લેટ થઈ છે। કેટલા ટાઈમ પછી ચાલુ થઈ? ચોક્કસ સમય એવું નથી જોયો, પરંતુ દિવાળીના લીધે ટ્રાફિકમાં મારા માન્ય સદસ્યો હતા એટલે અમે થોડી વેટ કરી એમને। તમે આવી ગયેલા ને બધા સભ્યો બીજા રૂમમાં જે મીટિંગ કરતા હતા ત્યારે એના બાબતે શું? અમે સાથે જ હતા, બીજા રૂમમાં અમે બધા સાથે જ હતા, પરંતુ માન્ય સદસ્યો ઓન વે હતા, એમાં ત્યાં ચર્ચા થયેલી, એટલે વિડિયોના પુરાવા છે, તમે અહીં બેઠા હતા ને ત્યાં બેઠક ચાલતી હતી, એ લોકોને સમજાવવાનો તમારા સિનિયર વડીલ તમારા બાજુમાં બેઠા હતા, એમને સમજાવી રહ્યા કે આપણે વિકાસની વાત કરવાની છે, વિરોધ નથી કરવાનો છે। આવા શબ્દો કેમેરામાં કેદ થયા છે ને ઓડિયો કેદ થયો છે,
હા, એ આપની પાસે હશે તો એ મને મારી ધ્યાન અમારી પાસે નહીં, બધા જ પાસે છે, બધા આપ બધા પાસે હશે તો મારી ધ્યાનમાં અને મારી જાણમાં નથી, પરંતુ હું બધા સાથે મિટિંગમાં હતો, પરંતુ પહેલો એકલો એટલા માટે આવ્યો કે માનનીય અહીં મારા તમામ અધિકારી શ્રી આવી ગયેલા, ટાઈમ થઈ ગયો હતો, એટલે એમને કહેવા માટે કે મારા માનનીય 3 સદસ્યશ્રીઓ ઓન વે છે, એટલે બધા જ આવી રહ્યા છે, એટલે અમે રાહ જોવાના લીધે વહેલો આવ્યો. તો બાકી આપ જે કહો છો એમાં જે હશે અમે સાથે બેસીને જોઈ લઈશું. બહુ મારી દ્રષ્ટિએ ઘરનું છે અને બધા જોઈ લેશું, બહુ મોટી બાબત નથી. પણ અધિકારીઓને વિશ્વાસમાં લેવા કરતા આ લોકોને વિશ્વાસમાં લેવા જરૂરી છે. એ લોકો વિશ્વાસમાં જ છે. આ તો ઓલરેડી અધિકારીઓની બાબત અહીં ટાઈમ થઈ ગયો હતો માટે કહેવા માટે કે મારા માન્ય સદસ્યો રસ્તામાં દિવાળીની લીધે ટ્રાફિક શહેરમાં વધારે હોવાને કારણે આવી રહ્યા છે, એટલે બાકી બીજું કોઈ બાબત નથી. ઓકે.